ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ થયો છે। આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા જોડાયા છે। છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। શરૂઆતમાં માત્ર 5 થી 7 ભાવિકોથી આ યાત્રાની શરૂઆત થઈ હતી, પરંતુ આજે આ પરંપરા 300 ભાવિકો સુધી પહોંચી ચૂકી છે। આ પદયાત્રામાં વડીલોથી લઈ યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાય છે। જય દ્વારકાધીશ। મારું નામ જયેશ વાળા। આપણે લોઢવા ગામથી દ્વારકા પગયાત્રા 18 વર્ષથી જાય છે। 300 થી વધારે સંખ્યા આવાર જોડાય છે। 10 વર્ષથી ચાલુ છે અને 8 દિવસની યાત્રા છે। આપણે ટ્રેક્ટર 10 રાખેલ છે, જોડે પાણીની રિક્ષા છે અને જમવાનું બપોરના સાંજના અને પાણીનો ટાંકો રાખેલ છે। મારું નામ નથુભાઈ રામભાઈ ભોળા, ગામ લોઢવા। અમે ભાઈ પેલા શરૂઆત કરીને ત્યારે અમે ખાલી 5 જણા હતા, બીજે વર્ષ 3 જણા હતા। અત્યારે દ્વારકાધીશની દયાથી આજુ વખતે કમસે કમ 300 માણસોનો સંઘ અમારી હારે છે અને ખાવું પીવું બધું અમારી હારે છે। 10 ટ્રેક્ટર છે, એક પાણીનો ટાંકો હારે છે, બરોબર। અને દ્વારકાધીશની દયાથી અમારે શેઠ સુધી એમ કે આ રીતના ધૂન બોલતા જાય અને મોજ કરતા જઈએ। ક્યાં સુધી યાત્રા કરે? લોઢવાથી માંડીને શેઠ દ્વારકા સુધી એમ। કેટલા દિવસની આ યાત્રા હોય? અમારે દર વખતે 7 દિવસ થતા, આજુ વખતે એક નાઈટ અમે લંબાવી